જય મહાદેવ હર, જય ભોલેનાથ। આજે 5 તારીખ છે બાપા, અને વરસાદ ભાવનગર જિલ્લામાં મહુવા, કોંજળી, ઉમણિયાવદર, તલગાજડુ, રાતોલ, ત્રેડ, પછી મોણપર, બગડાણા, બેલમપર, કાળેલા, બેલમપર, કાળેલા, કુંભણ, દાદરા, ગોરખ, આ બધાય ગામમાં વરસાદ એટલો પડ્યો કે બાપા ન પૂછો વાત। વરસાદ બહુ પડ્યો ભાઈ કાલનો, હજી ચાલુ છે 5 તારીખની। પછી આજ વહેલા એવી ઘટના ઘટી, વહેલા 5 વાગે તો નાળાના કાંઠે બેઠેલો હોય ભાઈ, સત્ય ઘટના છે બાપા। આજ સવારના 7 વાગે આ ઘટના ઘટી છે, 5 તારીખે સવારે 7 વાગે। આદમીમાં થોડોક મગજમાં થોડીક ઓલું હતું, જરીક અચી હતી, મગજ એનું બહુ ન હાલતો, ગાંડા ગેલા જેવો। એ બેઠેલો એમને નાળા પાસે, તે પાણી આવ્યું તે નાળામાં એને ધક્કો લાગ્યો પાણીનો થોડોક, તો એ પડી ગયો અંદર પાણીમાં। તે એ પડી ગયો એટલે થોડોક હાલવા મળ્યો, થોડુંક તણાતો એ હાલવા મળ્યો એમને એમ ગતા ખાતો। પછી 2 નદી અમારે આમ ભેગી થાય, રૂપાવાનું અને કોંદળીનું પાણી, 2 નદી ભેગી થાય ને ત્યાં ભાઈ પડ્યો। પછી તો પાણી તો વધી ગયું ફૂલ, અને વરસાદ એવો છે બાપા। પછી ખબર પડી 10 વાગ્યે કે ભાઈ એક ભાઈ તણાઈ ગયો છે, ભીખાભાઈ નામ કરીને, બાવળિયા, ગુજર કુંભાર। તો પછી ગોતિયા ચડ્યા બધા, તો એ 2 નદી ભેગી થાય એને હામા કાઢે, આમ તેમ કાઢી નાખ્યો વોળમાં, મરી ગયેલી લાશ પડી હતી બાપા। તણાઈ ગયો ને મરી ગયો પણ આ ઘટના ઘટી છે બાપા। હવે ઈશ્વરની લીલા છે બધી, ઈ બાનેનું નિમત હોય બાપા, એમાં તો કોઈનું હાલતું નથી। અને વરસાદ બહુ સારો છે, ખૂબ પીડ્યો સારો। અમારે 7-8-10 ગામડા બાકી હતા, એ પણ કાલ લઈ લીધા છે, સારી પેટના લઈ લીધા, એમાં કાંઈ ઘટે નહીં, ફૂલ વાવણી કરી નાખી। અરે ધરો કરી નાખ્યો, હજી ચાલુ છે 7 વાગે, અત્યારે 7 વાગે અમારે આવ્યા બાપા, હજી વરસાદ ધબધબાટી બોલાવે છે। આપણે અહીંયા સુરતમાં તડકો કાઢ્યો દરેક, પણ ત્યાં તો ધબધબાટી એટલે કાંઈ ઘટે જ નહીં। ત્રેડ, કોંદળી, કાળેલા, બોરડી, હેદરડા, રાધાવદર, બેલમપર, તલગાજડુ, આ બધા ગામ અમુક બાકી રાખ્યા હતા બાપા, એ વરસાદે ભરપૂર કરી નાખ્યું છે। થોડાક બાકી રાખ્યા હતા એ પણ લઈ લીધા છે। અમારા ગામનો આદમી એક તણાઈ ગયો છે એમાં, અને એ બાને નિમિત બાપા ગાંડા ગેલા જેવો હતો, 60 વર્ષ જેવું ખરું, 65 વર્ષ જેવું, જેટલો માણસ હતો બેચારો, અમને આટા મેરા કરતો, ગાંડા ગેલા જેવો હતો ભાઈ। ભગવાન એને આત્માને શાંતિ આપે, બીજું તો આપણે પ્રાર્થના કરી કે બીજું તો કાંઈ આપણે કાંઈ એની આગળ તો આપણે કાંઈ કરવાના નથી, ભગવાનની આગળ। ભગવાન એને આત્માને શાંતિ આપે બાપા। આ જ ઘટના કોંદળીમાં બની ગઈ છે। જય સિયારામ, જય ભોલેનાથ, જય મહાદેવ હર। લાઈક કરજો બાપા, સબસ્ક્રાઈબ કરજો હોવ।